હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 12 આંકડાશાસ્ત્ર ઓનલાઈન લેક્ચર્સમાં આપ સર્વે સ્ટુડન્ટ્સનું હાર્દિક સ્વાગત છે. ચેપ્ટર નંબર 3 સુરેખ નિયત સંબંધ આપણે ચાલુ હતું. છેલ્લે આપણે નિશ્ચાયકતાનો અંક ભણ્યા અને એ પહેલા આપણે દાખલાઓ ગણ્યા, સીધી રીતના, ટૂંકી રીતના, ગુણનપ્રગાહ સૂત્રના, પૂર્ણમધિક જે સહસંબંધમાં ભણ્યા છે અને ખાસ કરીને આપણે નિશ્ચાયકતાના અંકના દાખલા ગણ્યા. બરોબર, સહસંબંધ શોધીને એનો વર્ગ કરી કેપિટલ આર સ્ક્વેર ભણ્યા. હવે આપણે મિશ્ર દાખલાઓ આપણે એમાં આગળ થોડાક વધીએ. સહસંબંધ અને પ્રવિવાળા દાખલા. છેલ્લા બે પ્રકારના દાખલા બાકી, સહસંબંધ અને પ્રવિ. જો આ ચેપ્ટરમાંથી કેટલું પૂછાય એને વાત કરું તમને. આ ચેપ્ટરમાંથી સુરેખ નિયત સંબંધમાંથી 5 માર્કનો એક દાખલો પૂછાય, તમે જાણો છો. એક 5 ગુણનો દાખલો છે, એક 3 ગુણનો દાખલો છે, 2 ગુણની થિયરી પૂછાય અથવા તો કોઈ દાખલો પૂછાય, બેમાં ગમે પૂછી શકે. એટલે 5 ને 3 8 ને 2 10, 1 ગુણનો વિકલ્પ ને 1 ગુણનો પ્રશ્ન, 12 ગુણનું ચેપ્ટર છે સ્ટુડન્ટ્સ. એટલે આમાંથી જ પૂછવાના છે. 5 ગુણના દાખલામાં તમને ખબર છે, તમે ખાલી કોષ્ટક બનાવશો તો પણ 2.5 માર્ક મળે છે, 2 માર્ક મળે છે. બરોબર, અને પછી સૂત્ર લખો અને કિંમત મૂકો તો પણ તમને માર્ક. એટલે ચેપ્ટર દાખલાની ગણતરી અને માર્કની દ્રષ્ટિએ ખૂબ જ સહેલું ચેપ્ટર. બરોબર છે. હવે આપણે જે ભણવાના છીએ એ થોડોક આગળ લેવલે અને પછી આ ચેપ્ટર પૂર્ણ થશે. સહસંબંધ અને પ્રવિવાળા દાખલા, ત્યાર પછી સહવિચરણવાળા દાખલા એ કરાવીશ અને ત્યાર પછી આ ચેપ્ટરમાં બીજું કોઈ બધા જ પ્રકાર આવી જશે. બરોબર, અને જ્યારે આપણે મળીશું ત્યારે તો આપણે ફરી પાછા વિસ્તૃત માહિતી અને તમને આમાં જે હજી વધારાની માહિતી પ્રેક્ટિસ એ પણ આપણે થશે. હવે આપણે ખાસ કરીને હું તમને એ વાત કરું કે સહસંબંધ અને પ્રવિવાળા દાખલા ઈ કયા પ્રકારના હોય. જો સાંભળજો, નીચે ચેપ્ટર નંબર 3 નો વિભાગ ઈ પેજ નંબર 153 ઉપર છે દાખલો. બરોબર, અને એનો દાખલો ત્રીજો છે. નીચેની માહિતી પરથી વેચાણની જાહેરાત ખર્ચ પરની નિયત સંબંધ રેખા મેળવો. વેચાણ એટલે શું થશે? વેચાણ વધે તો ખર્ચ વધે કે ખર્ચ વધે તો વેચાણ વધે? ખર્ચ વધે તો વેચાણ વધે. એટલે હંમેશા પેલું હોય વાય જ હોય. જો વેચાણ એટલે વાય અને જાહેરાત ખર્ચ એટલે એક્સ. ઈ આપણને કહેશે નહીં, આપણે જાતે વિચાર, કારણ કે આ ચેપ્ટરમાં માત્ર એક જ રેખા મેળવવાની છે અને એનું નામ છે વાય ની એક્સ પરની. એટલે હંમેશા પેલું હશે ની કે ને ની. આ ની પેલાનો શબ્દ વાય જ હોય હંમેશા, યાદ રાખજો. આ ટેકનિક છે. વેચાણ ની જાહેરાત ખર્ચ પરની એટલે વાય ની એક્સ પરની. વેચાણ વાય છે અને જાહેરાત ખર્ચ શું છે? એક્સ. ઓકે, મધ્યક આપ્યો છે 10, એટલે કોનો મધ્યક? એક્સ નો મધ્યક એટલે એક્સ બાર કહેવાય, વાય નો મધ્યક એટલે વાય બાર કહેવાય. ઓકે, આ વસ્તુ આપી. પ્રમાણિત વિચલનને એસ કહેવાય. પ્રવિ એટલે એસ કોનું છે તો કે એક્સ નું એટલે એસએક્સ અને આ વાય નું છે એટલે એસવાય. અને સહસંબંધ આપી દીધો. સહસંબંધ અને પ્રવિ એટલે યાદ રાખજો આ પ્રકાર કયો થયો? સહસંબંધ અને પ્રવિ. સૂત્રોનું લિસ્ટ કાઢજો, તમારા ચોપડામાં લખેલું સૂત્રોનું લિસ્ટ કાઢજો અને લિસ્ટમાં જોજો કે સહસંબંધ અને પ્રવિવાળા સૂત્ર મેં તમને લખાવેલું છે. બધા દાખલા પૂરા થાય, ટૂંકા દાખલાઓ માટે ખાસ કરીને મેં લખાયું કે સહસંબંધ અને પ્રવિવાળું સૂત્ર R/SY/SA. અને લાસ્ટ લેક્ચરમાં મેં તમને નિશ્ચાયકતાનો અંક શોધવાનો હતો, કેપિટલ આર સ્ક્વેર બરાબર સ્મોલ આર સ્ક્વેર. ત્યારે પણ આપણે આવું એક સૂત્ર આવ્યું હતું, તો એ મુજબ દાખલો કરવાનો રહેશે. જો આપણે દાખલો ગણાવું છું, પેલા આન્સર, પેલું કામ શું કરવાનું તો કે બી મેળવવાનું. ઈ આપણે ભૂલવાનું નથી. પેલું કામ મેળવવાનું છે બી. બી બરાબર R/SY/SX. R બરાબર કેટલા આપ્યા તો કે 0.8. બરોબર, SY કેટલા આપ્યા છે તો કે 12 અને SX કેટલા આપ્યા છે તો કે 3. 3 ચોક 12. બરોબર, 4 8 32 એટલે 3.2 આવશે. B બરાબર 3.2. ત્યાર પછી આપણે શું મેળવવાનું છે? A મેળવવાનો છે. A બરાબર y બાર માઇનસ bx બાર. આપણે સૂત્ર તમે જાણો છો કે A બરાબર શું થાય? y બાર માઇનસ bx બાર. A બરાબર y બાર માઇનસ bx બાર. A બરાબર y બાર માઇનસ bx બાર. A બરાબર y બાર માઇનસ bx બાર. આ સૂત્ર બરોબર છે. y બાર કેટલો આપ્યો છે? y બાર બરાબર 12 છે.
બી બરાબર કેટલા આપ્યા છે તો કે હમણાં જ મળ્યા 3.2. એક્સ બાર બરાબર કેટલા મળ્યા? એક્સ બાર બરાબર તો કે 10. એક્સ બાર બરાબર કેટલા મળ્યા તો કે 10. 3.2 ગુણ્યા 10 એટલે 32 થશે. બરાબર. જો 4 અઠા 32 એટલે 3.2 થયા. અને y બાર બરાબર કેટલા આપ્યા? સોરી 90 આપ્યા છે. 90. આ રહ્યા. અહીંયા જોવાનું છે. y બાર બરાબર કેટલા આપ્યા છે? 90 આપ્યા છે. એટલે 90 માઈનસ 32. બરાબર. તો કેટલા થયા? 10 માંથી 2 જાય તો 8 અને 8 માંથી 3 જાય 5 એટલે a બરાબર 58 જવાબ આવ્યો. a બરાબર કેટલા આવ્યા? 58. ખ્યાલ આવી ગયો સ્ટુડન્ટ્સ? a બરાબર y બાર માઈનસ bx બાર 3.2 ગુણ્યા 10 એટલે કેટલા થશે? 32. 90 માંથી 32 જાય તો કેટલા થાય? 58. અને હવે ટાઇટલ આપવાનું y ની x પરની નિયત સંબંધ રેખા એવું ટાઇટલ આપી દેવાનું. y કેપ બરાબર a પ્લસ bx આ સૂત્ર y કેપ બરાબર. અને તમને હવે તો સાવ સહેલું લાગે કારણ કે આપણે મોટા દાખલાઓ શીખી ગયા, એ સિસ્ટમ શીખી ગયા અને પછી તમને તૈયાર વસ્તુ આપી દે તો તમારા માટે દાખલો કેવો થઈ જાય? સાવ સહેલો. a બરાબર 58, b બરાબર 3.2 અને x એમનો એટલે 58 પ્લસ 3.2x આ y ની x પરની નિયત સંબંધ રેખા થઈ. બરોબર છે સ્ટુડન્ટ્સ? તમને ખ્યાલ આવી ગયો હશે અને આના પછીનો આપણે દાખલો ભણીશું. હવે સ્ટુડન્ટ્સ આપણે નવો દાખલો ગણીએ, હજી એના જેવો છે. વિભાગીનો ચોથો દાખલો છે અને આ દાખલો બોર્ડમાં બહુ જ પૂછાય છે. એટલે તમને એક જ્યારે દાખલો ગણો ત્યારે તમે બાજુમાં IMP લખી નાખજો કે તમને ખ્યાલ આવે કે આવા પ્રકારનો દાખલો એક બોર્ડમાં પૂછાય જ છે. કારણ કે બોર્ડમાં જ્યારે દાખલાઓ પૂછાય છે ત્યારે ખાસ એ જ બાબત ધ્યાનમાં રાખવામાં આવે કે દરેક પ્રકારનો દાખલો લે. એવું ન વિચારે કે આમાંથી ટ્વિસ્ટ શું છે ના, પણ ટૂંકમાં દરેક પ્રકાર આવી જાય છે, દરેક વસ્તુ પૂછાય છે. બરોબર? એટલે દરેકે દરેક વસ્તુ ભણ્યા છે કે નહીં સ્ટુડન્ટ્સ? આ વસ્તુ મહત્વની, એટલે પ્રકાર મહત્વનો છે કે દરેક પ્રકારના આપણે દાખલાઓ આવરી લઈ તો સ્ટુડન્ટ તમને દાખલા કેવા ગણવા પડશે? સાવ ઈઝી. તમે જાણો છો કે પહેલા આપણે થિયરી ભણ્યા, નિયત સંબંધ, એના ગુણધર્મો, ત્યાર પછી સૂત્રોની સમજૂતી, ત્યાર પછી આપણે પૂર્ણ મધ્યકની સીધી રીતનો દાખલો, ટૂંકી રીતનો દાખલો અને એના પછી નિશ્ચયકતાનો અંક. બરોબર? અને ત્યાર પછી બે રેખામાંથી પસાર થાય એવા દાખલા ગણ્યા, નિશ્ચયકતાનો અંક એ મુજબ ગણ્યો. તો અને હવે આપણે સહસંબંધ અને પ્રવિવાળા દાખલા. તો આ બધા પ્રકાર તમે આટલા હું જે બોલ્યો એ નોટ્સ કરી લેવાય કે જેથી તમને ખ્યાલ આવે કે આપણે આટલા પ્રકારના દાખલાઓ ગણવાના છે અને એ મુજબના પ્રકારના દાખલા ગણી લ્યો તો આ વર્ષે તમને કોઈ પણ જાતનો ક્યાંય પ્રોબ્લેમ નહીં થાય. અને સ્ટુડન્ટ્સ આપણે દર વર્ષે કહીએ છીએ, સ્ટુડન્ટ્સને ખબર છે કે દાખલાઓ આવી જ જાય છે, બધા દાખલાઓ અને પૂછાય છે. એટલે માત્ર તમારે જરૂર છે પ્રેક્ટિસ કરવાની. જે દાખલા કરાવ્યા તમને એમ થાય કે બીજા નથી ગણવા, તો જે દાખલા કરાવ્યા છે એની તમે પ્રેક્ટિસ કરો, એની દાખલા ગણો તો પણ કેવું પડશે? સાવ સહેલું. જો ફરી પાછો એના જેવો દાખલો, ચોથો દાખલો છે. નીચેની માહિતી પરથી y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો અને જો સરેરાશ વરસાદ 20 સેમી હોય તો પાકની ઉપજ વિશે તમારું અનુમાન મેળવો. y ની x પરની એટલે એમ કહેવા માંગે પાકના ઉપજની વરસાદ પરની નિયત સંબંધ રેખા મેળવો. ચોપડી મેં જ લખ્યું હોય પાકના ઉપજની વરસાદ પરની નિયત સંબંધ રેખા મેળવો. જો વરસાદ 20 સેમી હોય તો પાકની ઉપજ વિશે તમારું અનુમાન કરો. સ્ટુડન્ટ્સ પહેલા આપણે શું, જો પહેલા તમને કહી દઉં કે તમને આપ્યું છે શું એ આપણે તમને કહી દઉં. તો અહીં x બાર આપ્યા છે 18, y બાર બરાબર કેટલા આપ્યા? 970. બરોબર? ત્યાર પછી sx આપ્યું, પ્રવિ એટલે sx બરાબર 2 આપ્યા છે અને sy બરાબર 38 આપ્યા અને r બરાબર 0.6. જો સહસંબંધ અને પ્રવિ વાળો દાખલો થયો કહેવાય તો આપણે પહેલું કામ શું મેળવીએ? b મેળવવાનું. r * sy/sx. r બરાબર કેટલા આપ્યા છે? તો કે 0.6. sy કેટલા છે? તો કે 38 ભાગ્યા 2. ઓકે સ્ટુડન્ટ્સ? ત્યાર પછી 19 દુ 38
19 છક 114 અને 1 પછી પોઈન્ટ છે એટલે 11.4 આ બી મળ્યા. ત્યાર પછી હવે આપણે મેળવવાનું છે a બરાબર y બાર માઈનસ bx બાર. a બરાબર y બાર માઈનસ bx બાર. આવું બોલવાનું તમારે. y બાર બરાબર તમે જાણો છો 970 છે. b બરાબર કેટલા આપ્યા છે તો કે 11.4. x બાર બરાબર કેટલા આપ્યા તો કે 18. ત્યાર પછી 11.4 અને 18 આ બેનો તમે ગુણાકાર કરવાનો છે. એટલે તમે ગુણાકાર કરશો એટલે 205.2 આવશે. ત્યાર પછી આ બેની તમારે શું કરવાની છે બાદબાકી. a બરાબર તમને મળશે 764.8. બરાબર. આ બેની બાદબાકી કરશે એટલે શું મળશે 764.8. જો આ બેનો ગુણાકાર કેટલા થાય 18 ચોકુ 72 નો બગડો બધી 7. આ રીતના તમે ડાયરેક્ટ ગુણાકાર કરી શકો. 205.2 આવ્યા. આ બેની બાદબાકી કરી એટલે 764.8 આવે છે. હવે આપણે ટાઇટલ આપીએ. તમે જાણો છો નિયમ મુજબ y ની x પરની નિયત સંબંધ રેખા આવું આપણે ટાઇટલ આપી દઈએ. y કેપ બરાબર a plus bx. a બરાબર કેટલા છે 764.8. b બરાબર 11.4 અને x એમના. આ તમે જાણો છો આપણા નિયમ મુજબ અંડરલાઈન ગલગલિયા વાળી લીટી. બરાબર. તો આ સૂત્ર તમે હું આ સિસ્ટમ મુજબ આપણે તમને યાદ રહીએ કે ઓહ સર આવી રીતના અંડરલાઈન કરે આપણે કરીએ. તો આપણે y ની x પરની નિયમ રેખા મેળવી. હવે રકમમાં શું કીધું જો વરસાદને x કહેવાય. જો વરસાદ 20 સેમી પડે એટલે કે x ની જગ્યાએ આપણે 20 મૂકશું. y કેપ બરાબર 764.8 પ્લસ 11.4 કાઉન્સમાં 20. બરાબર સ્ટુડન્ટ. તો આ બેનો તમારે શું કરવાનો છે 11.4 ગુણ્યા 20. આ બેનો તમે ગુણાકાર કરો. મોટે થઈ જાય 114 દુ 228 થાય. બરાબર. કારણ કે આ મીંડું પોઈન્ટ છે એટલે એક મીંડું ઉડી જશે એટલે ડાયરેક્ટ થઈ જશે 228. અને ત્યાર પછી આ બેનો શું કરવાનું રહેશે તમારે સરવાળો. બરાબર. 700 ને 200 900 અને 64 ને 28 92. બરાબર 92 એટલે 792.8 સોરી 992.8. 700 ને 200 900 બરાબર 992.8 અને ઈ શું આવ્યું કિલોગ્રામમાં. y કિલોગ્રામમાં છે. આટલી ઉપર થશે. આ તમારો આન્સર રહેશે 992.8 કિલોગ્રામ. બરાબર. કે જ્યારે વરસાદ આમ જવાબનું વાક્ય લખી શકો કે જ્યારે સરેરાશ વરસાદ 20 સેમી હોય ત્યારે પાકનું ઉત્પાદન પાકની ઉપજ 992.8 કિલોગ્રામ થશે. સ્ટુડન્ટ્સ તો તમને ખ્યાલ આવી ગયો હશે. r આવી ગયો, x બાર આવી ગયો, y બાર. બરાબર. sx અને sy અને ઈ મુજબ સૌપ્રથમ આ સૂત્ર મૂકવાનું. હવે પછીના દાખલાઓ આપણે જ્યારે ગણીશું ઈ કેવા હશે કોવેરિયન્સ ઓફ x y અથવા તો સહવિચરણ વાળો દાખલો કરાવીશ જેથી તમને ખ્યાલ આવે અને લખી લેજો. હવે સ્ટુડન્ટ્સ આપણે નવો દાખલો ગણીએ. પેજ નંબર 154 ઉપર પાંચમો દાખલો વિભાગીનો જ છે. નીચેની માહિતી પરથી y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો. જો કોઈ વર્ષમાં શેર બજારમાં 45 લાખ રૂપિયાનું રોકાણ કરવામાં આવે તો 6 માસ બાદ બજાર કિંમત વિશે અનુમાન કરો. વિગત આપ્યું, રોકાણ આપ્યું છે અને 6 માસ બાદ કિંમત. રકમમાં કહી દીધું જો તમને y ની x પરની એટલે y જે છે એ 6 માસ બાદ બજાર કિંમતનું અનુમાન કરો. પેલું હોય ઈ x છે અને આ y છે. ઓકે બરોબર. તો પેલા 6 માસ અને રકમમાં કીધું જો તમે વાંચો 6 માસ બાદ બજાર કિંમત વિશે અનુમાન કરો એટલે છેલ્લે y નું જ અનુમાન કરવાનું હોય. x ની કિંમત આપી હોય અને y નું અનુમાન કરવાનું હોય એટલા માટે એ પણ ખબર પડી જાય. બરોબર. તો પેલા આન્સરમાં આપણે શું કરીશું કે અહીં x બાર બરાબર 40 આપ્યા છે, y બાર બરાબર 50 આપ્યા. હવે જો આ જગ્યાએ નવી વસ્તુ આવી સ્ટુડન્ટ જાણજો વિચરણ શબ્દ આપ્યો છે વિચરણ. તો વિચરણ
જો પ્રમાણિત વિચલન એટલે એસએક્સ, તો વિચલન એટલે શું થાય? એ સ્ક્વેર એક્સ, એટલે કે એ સ્ક્વેર એક્સ બરાબર 100 આપ્યા છે, પછી એ સ્ક્વેર વાય બરાબર 256 આપ્યા છે. જો આમાં એસએક્સ ની તમારે જરૂર હોય, ક્યારેક આની પહેલાનો જે દાખલો કરાયો હોય એમાં એ સ્ક્વેર એક્સ આપ્યા હોય તો વર્ગમૂળ કાઢી નાખવાનું, 100 નું વર્ગમૂળ 10 એસએક્સ થઈ જાય. આ એ સ્ક્વેર એક્સ આપ્યું છે. અને બીજી એક વસ્તુ કે ગયા વખતેના બે દાખલા કરાવ્યા ઈ બે સહસંબંધાંક આપ્યા હતા, અહીંયા સહ વિચરણ આપ્યું છે. એટલે જ્યારે સૂત્રોની સમજૂતી કરાવી ત્યારે હજી બીજું સૂત્ર મેં લખાવેલું હતું સહ વિચરણ વાળું. એટલે સ્ટુડન્ટ સહ વિચરણ એટલે કે કોવેરિયન્સ ઓફ એક્સ વાય, એને સહ વિચરણ કહેવાય. બરાબર, આ તમને આપી દીધું 80. બરાબર, અહીં આટલી વિગત આપી. સ્ટુડન્ટ્સ પહેલું કામ શું કરશું આપણે? તમે જાણો છો, બી મેળવવાનું. આપણે બી મેળવશું. બી બરાબર કોવેરિયન્સ ઓફ એક્સ વાય અપોન એ સ્ક્વેર એક્સ. કોવેરિયન્સ ઓફ એક્સ વાય એટલે કેટલા થશે? 80. એ સ્ક્વેર એક્સ બરાબર જો તૈયાર આપ્યા છે 100, 80 ભાગ્યા 100 એટલે કેટલા થશે? 0.80. આ બી મળી ગયા. ત્યાર પછી આપણે શું મેળવશું? એ બરાબર y બાર માઇનસ bx બાર. એ બરાબર y બાર માઇનસ bx બાર. તો y બાર કેટલા આપ્યા છે? જો છે 50. b બરાબર 0.80 અને x બાર કેટલા આપ્યા? 40. 0.80 એને ગુણ્યા 40 કરવાના છે. આ બે નો તમે ગુણાકાર કરો, 8 ચોક 32. બરાબર, અને બે આ જે 2 પોઈન્ટ અને આ 2 પોઈન્ટ એ બે ઉડી જશે એટલે 32, અને કેલ્ક્યુલેટરમાં તમે ખાસ કરજો એટલે તમને ખ્યાલ આવી જશે. 18 50 માંથી 32 જશે એટલે 18 આવશે. એ આવ્યું. હવે તમે જાણો છો પહેલું ટાઇટલ આપણે શું આપીએ છીએ? y ની x પરની નિયત સંબંધ રેખા. y ની x પરની નિયત સંબંધ રેખા આપણે આ ટાઇટલ આપ્યું. y ની x પરની નિયત સંબંધ રેખા y કેપ બરાબર a પ્લસ bx. a બરાબર કેટલા છે? 18. b બરાબર કેટલા આપ્યા? 0.8 અથવા તો 80, બે માં ગમે લખી ચાલે, અને x એમનો. બરાબર, તો 18 વત્તા 0.80x આ તમારો જવાબ રહ્યો. હવે રકમમાં શું કીધું વાંચો. જો કોઈ વર્ષમાં શેર બજારમાં 45 લાખનું રોકાણ કરવામાં આવે, એટલે કે x ની જગ્યાએ રોકાણ લાખમાં છે એટલે x ની જગ્યાએ 45 મૂકવાના છે, તો 6 મહિના પછી બજાર કિંમત કેટલી રહેશે એ આપણે એની કિંમત, એટલે આમાં x ની જગ્યાએ તમારે 45 મૂકવાના છે. લખું છું x બરાબર 45 કૌંસમાં લાખ, y કેપ બરાબર 18 વત્તા 0.80x, 18 પ્લસ 0.80 કૌંસમાં x ની જગ્યાએ 45 મૂકું છું. બરોબર, x ની જગ્યાએ શું મૂકું છું? 45. હવે આપણે જો આ x ની જગ્યાએ આપણે 45 લાખ મૂક્યા એટલે 80 0.80 અને આ 45 આ બે નો ગુણાકાર કરવાનો છે એટલે આવશે 36. બરોબર છે, અને 36 અને વત્તા 18 આ બે નો સરવાળો કરો, 8 ને 14 નો ચોગડો વધી 1 4 ને 5 એટલે આવ્યા y કેપ બરાબર 54, અને લાખ રૂપિયામાં છે એટલે બાજુમાં લખવાનું લાખ રૂપિયા. જ્યારે 45 લાખ રૂપિયાનું કોઈ શેર બજારમાં રોકાણ કરવામાં આવે ત્યારે એને કેટલું મળશે? 6 મહિના પછી એની કિંમત 54 લાખ રૂપિયા મળશે. તો સ્ટુડન્ટ્સ તમને ખ્યાલ આવી ગયો હશે. પહેલા x બાર y બાર મળ્યા, a સ્ક્વેર x a સ્ક્વેર y આ દાખલામાં 9 પોઈન્ટ આપ્યો, ત્યાર પછી b મેળવવાના, ત્યાર પછી a અને y કેપ, અને એનું સૂત્ર ખાસ કરીને યાદ રાખજો, સહ વિચરણ x માં લખો તોય ચાલે. બરોબર, એટલે ઈ અને અહીંયા વિચરણ x લખો તોય ચાલે, પણ આપણે એનો સંકેતમાં લખ્યું, આનું આપણે સંકેત શરૂઆતમાં લખેલું કોવેરિયન્સ ઓફ x y upon a સ્ક્વેર x, એટલે આ રીતના આપણે મૂક્યું. તો સ્ટુડન્ટ્સ તમને ખ્યાલ આવી ગયો છે અને તમે લખી લેજો. હવે સ્ટુડન્ટ્સ આપણે એક દાખલો એવો ગણીએ, વિશિષ્ટ દાખલો, જેથી તમને ખ્યાલ આવી જાય. સ્વાધ્યાય F નો 7મો દાખલો વિશિષ્ટ દાખલો છે, અને વિશિષ્ટ દાખલો એવો છે જે તમને આખા ચેપ્ટરનો ઓમ જોઈએ તો સહેલો ને ઓમ જોઈએ તો અઘરામાં અઘરો. જો આ પૂછે તો 5 માર્કમાં પૂછાય. બરોબર, n બરાબર 12, સિગ્મા x બરાબર 30, સિગ્મા y 5, સિગ્મા x સ્ક્વેર 670, સિગ્મા xy બરાબર 344. પાછળથી
માલુમ આટલી રકમ આપી છે, રકમ લખી નાખજો તમે, રકમ મેં લખી દીધી તમને જરાય પ્રોબ્લેમ ન પડે. પાછળથી માલુમ પડ્યું કે એક જોડ 10 14 ને બદલે 11 4 લેવાઈ ગઈ. ભૂલ વાળો દાખલો કે ભૂલ થઈ ગઈ, 10 14 લેવાની હતી એના બદલે 11 4 લેવાઈ ગઈ. તો ઉપરયુક્ત માપોને સુધારી y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો અને x બરાબર 5 માટે y નું અનુમાન કરો. હવે દાખલામાં ભૂલ થઈ ગઈ, ભૂલને સુધારવી પડશે. લેવાની હતી જોડ 10 14 ને બદલે શું લેવાઈ ગઈ 11 4. તો ભૂલને સુધારવી પડશે. પેલા જો આ ખોટી માહિતી, એમાં તમને રકમમાં x y એટલે ખોટું શું છે, 10 14 ને લેવા બદલે 11 4 લેવાઈ ગઈ એટલે 11 4 આ ખોટી છે. અને આપણે અહીંયા તમને હું બે પાઠ પાડી દઉં એટલે વાંધો ન આવે. આ છે સાચી માહિતી, સાચી માહિતી. ઓકે, તો તમને આટલી બધું બરોબર. પેલા x2 સાચી માહિતી શું છે જોવો છે, 10 14 આ 10 અને 14 આ x કહેવાય, આ શું કહેવાય y કહેવાય. તો 10 14 ને બદલે 11 4 લેવાઈ ગઈ. તો આ તો સીધી રીત દેખાય જ છે, x2 પછી xy બરોબર. તો સીધી રીત પેલા x નો વર્ગ કેટલો થાય, 11 નો વર્ગ 144. ત્યાર પછી x અને y નો ગુણાકાર 11 ચોકુ 44. ઓકે, ત્યાર પછી સાચી માહિતી એમાં x2 10 નો વર્ગ 100 અને xy 14 દશા 140. ઓકે સ્ટુડન્ટ્સ, તો આ સાચી માહિતી થઈ. હવે શું કરવાનું છે સાંભળજો તમે. હવે આપણે સાચું મેળવવાનું છે. જો હવે સાચો મેળવું છું, સાચો સિગ્મા x આ રીતના તમારે મેળવવાનું. સાચો કુલમાંથી 30 કુલ છે, એમાંથી ખોટું બાદ 11 બાદ અને સાચું પ્લસ 10 કરું છું. 30 માંથી 30 ને 10 40, 40 માંથી 11 જાય તો 29 બરોબર. 30 માંથી 30 ને 10 કેટલા થયા 40 અને એમનો ખબર પડે આમ 30 માંથી 11 જાય તો 19 19 ને 10 29. ત્યાર પછી સાચો સિગ્મા y, જો ખોટું બાદ કર્યું અને સાચું ઉમેરું છું, આ સૂત્ર છે. આ કુલ સિગ્મા x માંથી ખોટું બાદ અને સાચું પ્લસ, આ યાદ રાખજો તમે. ત્યાર પછી સાચો સિગ્મા y, સાચો સિગ્મા y મેળવવા માટે શું કરવાનું છે, તો કે કુલ કેટલા આપ્યા છે 5, એમાંથી ખોટું બાદ 4, સાચું પ્લસ 14. 5 માંથી 4 છે તો 1 ને 14 15 બરોબર. આ સિગ્મા y આવ્યું. ત્યાર પછી સાચો સિગ્મા x2, હવે સિગ્મા x2 કુલ કેટલા આપ્યા છે જોવો છે 670, એમાંથી ખોટું બાદ, ખોટું કેટલું છે 144 અને સાચું કેટલું છે તો કે 100. આ રીતના કરે. જો 144 અને 100 બરોબર, તો કેટલા થાય 670 અને 100 એટલે 770. 770 માંથી આપણે નો તમારે પે કેલ્ક્યુલેટર તમે આ રીતના કરી શકો કે 670 ને 100 કેટલા થાય 770. એમાંથી તમે 144 બાદ કરી નાખો તો 10 માંથી 4 જાય તો 6, 6 માંથી 4 જાય તો 2 અને 7 માંથી 1 જાય 6 એટલે 626 આવ્યા. અને એમ ન ખબર પડે તમારે પહેલા બાદબાકી કરીને પછી પ્લસ કરો તોય તમારા માટે ઈ છે કે 10 માંથી 4 જાય તો 6 થાય, 6 માંથી 4 જાય તો 2 થાય અને 5 માંથી 4 400 બરોબર. 4 માંથી સોરી 6 માંથી 1 જાય તો 5 થાય એટલે 526 અને 100 એટલે 624 એટલે બાદબાકી આ રીતના. ઓકે, ત્યાર પછી તમારા માટે શું કરવાનું, સાચો સિગ્મા xy થયો, સાચો સિગ્મા xy તું કુલ કેટલા છે 344, એમાંથી ખોટું કેટલું છે તો કે 44, સાચું કેટલું તો કે 140. હવે જો સ્ટુડન્ટ્સ આ ખ્યાલ આવી જાય 344 માં 44 જાય તો કેટલા થાય 300 થાય, 300 + 140 એટલે 440. તો તમને આ સાચો સિગ્મા xy થયો. હવે આપણે શું કરવાનું છે તો કે b મેળવવાનો છે. હવે આપણે જેમ દાખલો ગણતા હતા કે n બરાબર તમારી પાસે 10 છે, સિગ્મા x મળી ગયો, સિગ્મા y. હવે સીધી રીતનો દાખલો જ્યારે તમને સિગ્મા x, સિગ્મા y, સિગ્મા xy આવું બધું જો તરત તમારા માઇન્ડમાં થાય કે સાહેબ આ તો સીધી રીતનું છે. બધું તમને તે ઓલામાં કોષ્ટકમાંથી પહેલા તમે મેળવતા હતા અને હવે અત્યારે તૈયાર આપી દીધું છે. ખાલી મેઇન આ દાખલામાં નવીન વસ્તુ શું જોવા મળી, ભૂલવાળી વસ્તુ.
આ લેવાને બદલે આ લેવાય ગયું, એટલે ખોટી વસ્તુ આ થઈ અને સાચી વસ્તુ આ થઈ. એને પેલા ભૂલને સુધારી નાખી અને હવે આપણે જેમ મેળવતા હતા એમ તમારે મેળવવાનું. પેલા તમારે બી નું સૂત્ર મૂકશું આપણે. બી બરાબર n સિગ્મા xy માઇનસ સિગ્મા x ઇન્ટુ સિગ્મા y અપોન n સિગ્મા x સ્ક્વેર માઇનસ સિગ્મા x હોલ સ્ક્વેર. બરાબર. હવે આપણે સૂત્રમાં કિંમત મૂકીએ. n બરાબર કેટલા છે? હવે સ્ટુડન્ટ્સ આમાં આપણે b ની કિંમત મૂકવાની છે. આપણે સૂત્ર શું મૂકશું? b બરાબર, ફરી પાછું બોલું છું, n સિગ્મા xy માઇનસ સિગ્મા x ઇન્ટુ સિગ્મા y અપોન n સિગ્મા x સ્ક્વેર માઇનસ સિગ્મા x હોલ સ્ક્વેર. ફરી પાછી કિંમત મૂકું. બોલ્યો સૂત્ર n બરાબર 12. સિગ્મા xy કેટલા આપ્યા છે આપણી પાસે? જો આની કિંમત જોતા હવે આ જોજો 440 માઇનસ સિગ્મા x કેટલા મળ્યા? 29. સિગ્મા y કેટલા મળ્યા? 15. n એટલે 12. સિગ્મા xy કેટલા છે? 626. અને અહીંયા જે 29 હોય જ્યાં 29 તો તમે જાણો જ છો. એટલે ટૂંકમાં સાચી કિંમત લેવાની, નવી કિંમત લેવાની છે. હવે આપણે આ બેનો ગુણાકાર કર્યો 5280 આવ્યો. આ બેનો ગુણાકાર આવ્યો 435. ત્યાર પછી આ બેનો ગુણાકાર આવ્યો 7512. આનો વર્ગ કર્યો 29 ગુણ્યા 29 એટલે 841. ત્યાર પછી આ બેની બાદબાકી કરી 5845 અને 4845 એને ભાગ્યા 6671 કરી એટલે 0.7. બરોબર. પોઈન્ટ પછીનો એક આંકડો લખો તો પણ ચાલશે. એટલે 0.7 આવ્યો. y ની x પરની નિયત સંબંધ રેખા. હવે y કેપ બરાબર a plus bx. આ તમે જાણો છો આ નિયત સંબંધ રેખા. એમાં પહેલા આપણે a મેળવવું પડશે. a બરાબર y બાર માઇનસ bx બાર. y બાર કેટલા મળ્યા? તો કે જો x બાર સિગ્મા x આપ્યો સિગ્મા y. સૌ પ્રથમ કામ શું કરવાનું છે તમારે? x બાર અને y બાર મેળવવાનું કામ. તો 29 ભાગ્યા n એટલે કેટલા છે? 12. એટલે 29 ભાગ્યા 12 કરી જો અને 15 ભાગ્યા 12 કરી જો. તો a બરાબર y બાર માઇનસ bx બાર. y બાર આપણી પાસે કેટલા આવશે? 1.25. તમે x બાર અને y બાર મેળવી લેજો એટલે તમને મળી જશે. b બરાબર 0.7 અને x બાર કરો જોઈ 29 ભાગ્યા 12 કરો એટલે 12 દુ 24 એટલે 2.42 આવશે. 1.25 માઇનસ 2.42 અને 0.7 નો ગુણાકાર કરો. 2.42 અને 0.7 એટલે 1.69. આ બેની બાદબાકી કરશો એટલે માઇનસ 0.44 આવશે. બરાબર. કારણ કે મોટામાં નાનું 9 માંથી 5 જેરો 4, 6 માંથી 2 છે 4 એટલે માઇનસ 0.44. હવે એની રેખામાં સૂત્રમાં કિંમત મૂકી દે. y કેપ બરાબર a પ્લસ bx માં માઇનસ 0.44 પ્લસ 0.7 અને x એમ ના. હવે x બરાબર રકમમાં કીધું છે. જો x બરાબર 5 હોય તો y ની કિંમતનું અનુમાન કરો. એટલે x બરાબર 5 લેતા y કેપ બરાબર માઇનસ 0.44 પ્લસ 0.7 કૌંસમાં 5 માઇનસ 0.44 7 પંચા ને 35 એટલે 3.5 આવશે. 3.5 માંથી ઓછે વત્તે ઓછા આ બેની બાદબાકી કરશો એટલે 3.06 આ y કેપ. ઓકે સ્ટુડન્ટ, તો તમને ખ્યાલ આવી ગયો હશે. જોઈ લેજો તમે હજી એકવાર. કારણ કે પેલા ખોટી માહિતી અને સાચી માહિતી ઈ સુધારી લખ્યું છે. જો ઉપરયુક્ત માપોને સુધારીને પછી રેખા મેળવો. એટલે આ બધાને સુધાર્યા. ખોટી માહિતી 10 14 ને બદલે 11 4 લેવાઈ ગઈ. જો બદલે આ લેવાઈ ગઈ એટલે આ ખોટી માહિતી છે. સીધી રીત છે માટે પહેલા x2 કર્યા અને xy કર્યા. સાચી માહિતીમાં x2 અને y2. હવે કુલમાંથી ખોટું બાદ કરતા ગયા અને સાચું ઉમેરતા ગયા બધામાં. એટલે માહિતી મળી ગઈ. પછી તો તમે આ રીતના દાખલો ગણો જ છો. બરોબર. પહેલા b મેળવ્યું, પછી a મેળવ્યું, y ની x પરની નિયત સંબંધ રેખા અને છેલ્લે x બરાબર 5 મૂક્યા એટલે જવાબ. તો તમને સ્ટુડન્ટ્સ ખ્યાલ આવી ગયો છે. અને આજનું હોમવર્ક આ જે કરાવેલા બધા જ દાખલા, થિયરી અને ખાસ કરીને બધી જ બાબતો તમારે લખવાનું છે. બરોબર છે. અને પ્રેક્ટિસ કરી લેજો જેથી આ ચેપ્ટર્સમાં કાંઈ વાંધો આવે નહીં.